નમસ્કાર ખેડૂત મિત્રો, હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ અને આપણે દર વખતે કંઈક ને કંઈક નવી માહિતી સાથે મિત્રો મળીએ છીએ। મિત્રો આજે આપણે વાત કરવી છે એ કપાસના પાકની અંદર મિત્રો આગોતરું વાવેતર જે છે એ શા માટે કરવામાં આવે છે, આગોતરું વાવેતર કરવાથી કપાસની અંદર શું ફાયદો થાય અને ખેડૂત મિત્રો એ આગોતરું વાવેતર જે છે એ શા માટે કરવું જોઈએ એની વાત મિત્રો આજે આપણે જાણવાનો પ્રયત્ન કરશું। સૌપ્રથમ ભાઈનો પરિચય લઈને ત્યારબાદ જે છે એ કેટલા વીઘાની અંદર કેવી રીતનો કપાસ વાવ્યો છે અને આ કપાસ જે છે એ કઈ વેરાયટી વાવી છે અને આ કપાસ વાવવાથી આગોતરું આયોજન કરવાથી શું ફાયદો થાય જાણવાનો પ્રયત્ન કરશું। તમારો પરિચય? મારું નામ છે નારાયણભાઈ ડાયાભાઈ માવાણી, ભાવનગર જિલ્લો, તાલુકો ઉમરાળા, ગામ લીમડા હનુભાના। કેટલા વીઘામાં તમે આ વખતે કપાસનું વાવેતર કરી દીધું? આ વખતે મેં 35 વીઘાનું વાવેતર છે। એક વાડી અહીંયા છે, એક દૂસરી છે ઉમરડાના માર્ગે છે, ત્યાં જે છે બે જગ્યાએ થઈને 35 વીઘા જેવો કપાસનું વાવેતર અત્યારે ઓલરેડી ઉગાડી દીધો છે। કેટલાક દિવસ થયા છે ઉગાડ્યા? 10-12 દિવસ થયા। 10 થી 12 દિવસ જેવો સમય થયો છે। બધાય ડ્રીપ જ છે? પાયાની અંદર કયા ખાતરો નાખ્યા છે? પાયાની અંદર મેં વાવ્યું જ નથી, પાયામાં જે નથી કે વાવ્યું, બરોબર। અને બીજી વાત જે છે એ આમ અગાઉ કપાસ જે છે વાવવાથી શું ફાયદો થાય? અગાઉ વાવવાથી ઝીંડવા પહેલા પાછતરા વરસાદ પહેલા ઝીંડવું થઈ જાય તે ફાયદો એ થાય। બીજા નંબરમાં કે પછી આપણે દિવાળીએ કપાસ કાઢવો હોય તો નીકળે જાય, બીજો શિયાળો વાવેતર, શિયાળો પાક વહેલા થઈ શકે। અને બીજું જે છે આ ચોમાસું કદાચ જે છે એ વરસાદ જે છે વરસાદમાં નડે નહીં, ઝીંડવું થઈ ગયું તો બરોબર છે, એટલે વાંધો ન આવે। ફાલ કરી જાય, ફાલ ન કરે, ફાલ ખરવાનો પ્રશ્ન જે છે એ આવે, એ પ્રશ્ન ન આવે। બીજું ચોમાસામાં જયારે આપણે વાવેતર કરતા હોય અગાઉ ન ઉગાવડ્યો હોય તો કદાચ વરસાદ વધારે હોય તો જે છે ઉગવામાં થોડું ઘણું કેવરાય, અથવા તો વરસાદ ધાબળ નો પડ્યો હોય તો બિયારણ જે છે મોંઘા ભાવનું હોય તો પણ એ તેને અગાઉ ઉગાડવાનું કારણ શું છે? ચોમાસામાં હલકું ઉજરે દીપથી હલકું ઉજરી જાય, બરોબર, મૂળ બરાબર, એટલે કે મોંઘા ભાવનું બિયારણ બગડે નહીં, બરોબર છે। આ વખતે તમે કયો કપાસ વાવ્યો છે? એટીએમ કીધો છે, પણ છે બીજો, બરોબર, આ એટીએમ વાવ્યો છે। એટીએમ તમે કેટલા સમયથી વાવો છો? 15 વર્ષ એટીએમ સ્ટાર્ટિંગ જ મૂળ મેં કીધું આ ગામમાં। હા, બધાની પેલા જે છે એ વાવવાનું આજ તમે સ્ટાર્ટિંગ માં બધા શું આવતા 40 મણ કપા થઈ ગયો, કપા એટીએમ। અત્યારે બિયારણ થોડુંક ફેરફાર થવા મળ્યો ને એટલે થતું, બરોબર। અત્યારે એવરેજ જે છે કેવી ઉત્પાદન તમે લ્યો છો? આ ગઈ સાલે અત્યારે ઓલા 25 મણ થયો, એરડા માલમાં વાવેતર હતા। હા, એરંડા વારો વાવ્યા હતા, 20 મણ એવડા થયા, 25 મણ કપાઈ થયો। તો એમાં તમને કેમ લાગ્યું વચ્ચે એરંડાનું વાવેતર કરાય? કેમ લાગ્યું? કરાય, કપા હોય તો આપણને એમ થાય કે ફાયદો થાય, કરાય। બરોબર। એરંડાની કઈ વેરાયટી વાવી હતી તમે? અવની ના વાવ્યા, અવની 11। અને કેમ રહ્યું એમાં તમારે? સારું થયું એમ। બીજું આવતી આ સાલી છે તો નબળો રહે ને, કપાસ કરી દીધો। એમાં કેવી રીતનો પછી કપાસ વાવો છો? વચ્ચે હાર કરી દો છો કે આના અંદર કપાસમાં વાવી દો? પાટલામાં જ એક મૂકીને એકમાં વાવી દો છો? એક પાટલું મૂકી દો, બીજો પાટલું। અને એનું વાવણી ક્યારે કરો પછી? એ શ્રાવણ મહિના ઉત્તર, એટલે કે ટૂંકમાં આપણે જે 15 ઓગસ્ટ પછીની જે વહેલા વૈજ્ઞાનિકોની ભલામણ છે એ પ્રમાણે કરી દો। અત્યારે જે છે એ કપાસ સારો ઉજરે એના માટે તમે શું બીજા પગલા ભરો છો? અત્યારે ઉજરવાનું કારણ થોડોક ઉજરી જાય સારો અને થોડોક આગતર થઈ જાય ને તો આમ છોડનો વિકાસ સારો થાય, બરોબર। અત્યારે જે છે એ છોડવો હુકાય નહીં, પીળો ન પડે એના માટે તમે સાપ પાવડર ને હોમિક, સાપ પાવડર અને હ્યુમિક બંને આપી દો છો, બરોબર છે। ઈ જે છે એ અત્યારે અપાઈ ગયું છે। ખેડૂત મિત્રો, આ જે છે એ આપણા માટે ખૂબ ઉપયોગી અને ખૂબ માહિતી જે છે એ જાણવા જેવી છે કે ખેડૂત મિત્રો જે છે એ આપણને ઘણી વખત જે છે એ ખેડૂતોને આપણે કહેતા હોય કે તમે આમાં ફૂગનાશક દવાનો પટ જે છે આપો અથવા તો ફૂગનાશક તમે આપો, ત્યારે ખેડૂતો એમ કહેતા અત્યારે શું આપવું? તો આ ફૂગનાશક જે છે આપવાથી છોડ જે છે કોઈ પીળો ન પડે, છોડવો બેહી ન જાય, મૂળનો વિકાસ સારો થાય, એટલે કે ફૂગ જે છે નુકસાન કરતી ફૂગ ન લાગે એના માટે મિત્રો આ સાપ પાવડર જે છે એનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ। આ સિવાય જે છે છોડનો વિકાસ થાય, છોડ જે છે સારો બને એના માટે વ્યુમિકનો ઉપયોગ તમે કર્યો છે। મિત્રો આ વ્યુમિક જે છે એ વ્યુમિક આવે, ફોલિક આવે, એમિનો આવે, આવી રીતની એક પ્રોડક્ટ છે અને એ પ્રોડક્ટ જે છે એ ઝટપટ છે। તો આ ઝટપટ જે છે એ 500 રૂપિયાનું લીટર આવે અને એ 1 એકરની અંદર થાય।
કેટલા એકરમાં? 1 એકરની અંદર જો એનો ઉપયોગ તમે કરો તો એના પછી પણ ખૂબ સારું રિઝલ્ટ જે છે મળશે. મૂળનો વિકાસ સારો થશે, છોડનો વિકાસ સારો થશે, પીળો છોડવો નહીં પડે, છછુડાય નહીં જાય, અને એ એકલા હ્યુમિકની જગ્યાએ એક સાથે ઘણા બધા પોષક તત્વો જમીનની અંદર આપવાથી જમીનની અંદર રહેલા સૂક્ષ્મ જીવનો છે એનો જે છે એ ખોરાક પણ સાથે સાથે બનશે અને જૈવિક રીતે તૈયાર કરવામાં આવ્યું છે. આ 500 રૂપિયાનું લીટર આ ઝટપટ જે છે એનો પણ ઉપયોગ તમે મિત્રો જ્યારે કપાસ આગોતરું વાવેતર કરી રહ્યા છો, કપાસ જે છે આગોતરું વાવેતર કરી રહ્યા ત્યારે જે છે એ મિત્રો ખૂબ સારો ઉગાવો જે છે આવે અને સારી રીતે જે છે એ કપાસને આપણે ઉગાડીએ અને જે ઉગેલો છોડ છે આમ કહેવાય કે જુસ્સાવાળો બને એના માટે મિત્રો આ ઝટપટનો ઉપયોગ તમે કરી શકો છો. ઝટપટ મેળવવા માટેનો હેલ્પલાઇન નંબર છે 98 244 31 335. આ નંબર ઉપર મિત્રો ફોન કરી અને વધારાની માહિતી તમે મેળવી શકો છો. માવાણીભાઈ, અમારા ખેડૂત મિત્રો માટે આપણે ખૂબ સરસ મજાની અમારા ખેડૂતોને માહિતી આપી કે ભાઈ કપાસ જે છે એ કપાસની અંદર જે છે એ જો આવું આયોજન કરીએ, આગોતરું આયોજન કરીએ તો ખેડૂત મિત્રો જેમની પાસે પાણીની સગવડતા છે, અત્યારે ડ્રીપમાં પાણી કેટલું આપો છો એ તો એક થોડીક વાત કરી. 15 મિનિટ આપી, માત્ર 15 મિનિટ પાણી જે છે એ મિત્રો આ છોડને ઉગ્યા પછી જે છે આપવામાં આવે છે. કેટલા દિવસે આપો છો? એક દિવસ જવા દે ને એક દિવસ એક દિન અને એક દિવસે પાણી આપવામાં આવે છે. 15 મિનિટ જ પાણી. જેવું તાપમાન ઉપર આધાર, તાપમાન હોય વધારે હોય તો થોડુંક વધારે આપવાનું, બરોબર. પણ ટૂંકમાં અત્યારે વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે, ચોમાસું આવવાની શરૂઆત થઈ ગઈ છે, તો 15 મિનિટ પાણી આપવામાં આવે તો કપાસને કઈ વાંધો આવતો નથી. વધારે પાણી પણ ન આપી શકાય અત્યારે, કારણ કે વરસાદ પડ્યો તો બેહી જાય. તો મિત્રો આપણે જે છે એ આ પણ બાબતોનું ધ્યાન રાખીએ. પાણીની સગવડતા છે દરેક ખેડૂત મિત્રો. અને ડ્રીપ થી જે છે કપાસમાં તમને શું ફાયદો થાય? અમારા ખેડૂતોને ડ્રીપ પહેલા પ્રથમ તાર બિયારણ પછી એનો ફાયદો ઈ પહેલા પ્રશ્ન ઈ. હા, એક છોડો ઉગી જાય. મિત્રો ડ્રીપ જે છે હવે ખાસ કરીને વસાવવું એ આપણા માટે ખૂબ ઉપયોગી. એક તો છોડ જે છે એને જોખીને પાણી આપીએ છીએ. મારે આ ડીપ 8 વર્ષથી છે, 8ની સાલમાં મેં લીધી. હા 2008 માં લીધેલી. સરકારે જે નિયમ બહાર પાડ્યો હા, ત્યારથી લાઈટ બારામાં તેતુની લીધી. બરોબર છે. અને એનાથી શું ફાયદો થયો? તમારે વસૂલ થઈ ગયા પૈસા? પૈસા જે રહ્યું 2 વર્ષ વસૂલ થઈ જાય, પૈસા તો વસૂલ થઈ જાય. અને ખેડૂતોને તમે ડ્રીપ ના બારામાં શું કહો? ખેડૂતો હવે જો ખેતી કરવી હોય તો ડ્રીપ બધા સમજી જ ગયા છે. પહેલા મેં કીધી ને બધા ત્યાં આવતા જોવા થઈ કે આ ટીપે હું પડે એમ હોત બોલતા માણસો. હા બરોબર. આ હું પીવે કઈ એમ બરોબર. અને અત્યારે બધા વાપરતા થઈ ગયા. ઈને ઈ બોલવા વાળા ઈને ઈ મળ્યા કરવા. મિત્રો આજે છે એ આપણા માટે ખૂબ ખુશીની, કારણ કે ડ્રીપ હશે તો આપણા હાથમાં સ્ટેરિંગ આવી જાય. જેમ પાવર સ્ટેરિંગ હોય તો ગાડીને જે છે એ આપણે જરાક સેજ ઇશારો કરીએ અને જે છે એ આપણે જ્યાં ધારી ત્યાં લઈ શકીએ. એમ ખેતીને જે છે એ મિત્રો જ્યાં ધારવી હોય, જ્યાં કહેવાય કે ખેતીની અંદર જે છે ડ્રીપ એ પાવર સ્ટેરિંગ છે. આપણે જે છે જ્યાં જે દિશામાં લઈ જાય એ દિશામાં ખેતીને લઈ જઈ શકશું. ખર્ચો જે છે એક વખત થાય છે, પછી જે ખર્ચોનું નામ જે છે લેવાનું નથી અને વસૂલ થઈ જાય છે. પાણી જે આપી શકાય છે, એવી રીતના જે છે એ ખાતરો પણ જે છે છોડને મૂળ સુધી જે છે પોગાડી શકાય છે. તો એનાથી પણ ઘણો બધો ફાયદો. વરસાદની તાણ પડે 10-15 મિનિટ પાણી જવા દેવું તો પી જાય, અને ઓલું બધામાં ન પી શકે. બરોબર. 35 વીઘાની અંદર જે છે અત્યારે કપાસ અમારા માવાણીભાઈ ઉગાડી દીધો છે. તો મિત્રો આ ડ્રીપનું પ્રતાપ છે. તો આપ પણ જે છે ડ્રીપમાં જે છે સરકાર દ્વારા 70% જેવી સબસિડી જે છે એ હાલમાં આપવામાં આવે છે. ડ્રીપ વિશેની માહિતી જોઈએ તો 97 257 45 971 આ નંબર ઉપર મિત્રો ફોન કરી અને ડ્રીપ વિશેની પણ તમે માહિતી મેળવી શકો છો. ખેડૂત મિત્રો, માવણીભાઈ અમારા ખેડૂત મિત્રો માટે આપણે ખૂબ સરસ મજાની માહિતી આપવા બદલ હું એજે મુળિયા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ. આભાર.